Nothing is compulsory for God. There is no compulsion for Him. ઈશ્વર માટે કશું ફરજિયાત નથી. રોજ સવારે સૂર્ય ઉગે ત્યાંથી સૂર્ય આથમે ત્યાં સુધી દરેક આ પૃથ્વી પર જન્મેલો માણસ હાથ જોડે અગડમ બગડમ ભાષામાં કોઈ પણ કશુંક બોલ્યા કરે. અને આ બોલવું એટલે અરજી કરવી, પ્રાર્થનાના નામે માંગ્યા કરે. એ ઈશ્વરે માનવાનું તો એ સર્વ સત્તાધીશ કેવી રીતે? Then how can we say God is the ultimate authority? કોઈ પણ માણસ કે હે ઈશ્વર તું આમ કર, હે ઈશ્વર તું તેમ કર, ઈશ્વર આમ ના કર, અને એ પ્રમાણે ઈશ્વર કરે તો સર્વ સત્તાધીશ ઈશ્વર થયો કે તમે થયા? હવે તો મને લાગે છે સર્વ સત્તાધીશ માણસ થયો, કેમ કે એ કહે છે એ ઈશ્વરે કરવું પડશે. નહીં, આપણે તો કેવું છે ખબર છે? ગરજુડા છીએ, લુચ્ચા, એક નંબરના સ્વાર્થી. મુંબઈની ભાષામાં બોલે તો બિલકુલ ચાલુ आहेत. હા, માંગ્યા કરીએ, પણ આપ્યા કરવું એ એના માટે ફરજિયાત નથી. આપવાનું નહીં, પણ સાંભળવું પણ ફરજિયાત નથી, કેમ કે અર્થ વગરની વાત છે. જો એકનું સાંભળશે તો બીજાનું, બીજાનું તો હજારોનું. એ કેટલાનું સાંભળે? એટલા માટે પછી આપણે શું કહીએ ખબર છે? ઈશ્વર મને જ અન્યાય કરે છે, મારી પાસે પ્રારબ્ધ નસીબ જેવું કંઈ છે જ નહીં. જુઓ બીજા બધા કેટલા નસીબદાર છે. હા, ક્યાં બિચારો કોઈ કોર્ટમાં ગયો આપણી વિરુદ્ધ, આપણે એની પર આરોપ કર્યા તો નહીં, એ તો મગજમારી કરતો જ નથી. સાચું કહું, ઈશ્વરને તમારું કામ કરવામાં કે ના કરવામાં કોઈ રસ જ નથી. એ ઈરાદાપૂર્વક કશુંક કરી કાઢે છે કે કશુંક નથી કરવાનું એવું કંઈ છે નહીં. થઈ ગયું તો તમે માનો પ્રારબ્ધ છે, ને ના થયું તો તમે કહો તમારી પાસે પ્રારબ્ધ જેવું કશું નથી. થઈ ગયું તો ઈશ્વરના તમે લાડલા દીકરા, અને ના થયું તો ઈશ્વર મારી સામું જોતો નથી, ખબર નથી હું એનો ઓરમાણ દીકરો છું. નહીં, આ બધી મગજમારીમાં એ પડતું જ નથી. સાચી વાત કરું, ઈચ્છા કોની છે? તમારી છે. આમ થવું જોઈએ એવું કોણ નક્કી કરે છે? તમે કરો છો. હા, તો એ ઈચ્છા પૂરી કેમ થાય? આજે નક્કી કર્યું છે એ કેવી રીતે થાય? એ મહેનત તમે કરવા માંડો. ગાળો દેવાનું, આરોપ કરવાનું, ઈશ્વર કે પ્રારબ્ધને બંધ કરો. તૂટી પડો, તૂટી પડો, તૂટી પડો, ખતમ થઈ જાઓ, પૂરેપૂરું જોર લગાવી દો, મહેનત કરી કાઢો.
જે નક્કી કર્યું છે મેળવવામાં ના શું મળે, ના શું મળે. આ મહેનત શરૂ કરી દેશો, એક પાગલ પણ પેદા કરશો, આ કરીને જ રહીશ. Today I am moving the clouds and tomorrow I will move the mountain. कल का आने वाला सूरज मैं हूं. અને પછી એક અદ્રશ્ય હાથ તમારી મદદમાં આવી જશે અને પછી બધું જ થવા માંડશે. પણ શરૂઆત તમે કરશો. મેં સાંઈ બાબાનું પ્રસિદ્ધ વચન સાંભળ્યું હતું. If you move one step towards me, I will move 1,000 steps towards you.